નમઃ પાર્વતી પતયે હર મહાદેવ। रुद्रावतार एवा हनुमान जी के जे रामना परम भक्त है एमना विषय में आज આપણે કઈ ચિંતન સ્મરણ કરવાના છીએ। આ હનુમાનજીનું વર્ણન કર્યું ત્યારે તુલસીદાસજી આ રીતે લખ્યું। આ હનુમાનજી કેવા છે? અતુલિત બલધામમ। હનુમાનજી બળના ધામ છે, પણ તુલસીદાસજી કહે છે કે બળ કેવું છે? અતુલિત, જેની તુલના ન થાય તેવું છે। અતુલિત બલધામમ સ્વર્ણ શૈલાભદેહમ। એમનો દેહ કેવો છે? જાણે સ્વર્ણનો પહાડ હોય એવો હનુમાનજીનો દેહ છે। જેવી સ્વર્ણની કાંતિ હોય છે તેવી હનુમાનજીના શરીરની કાંતિ છે। હનુમાનજીના શરીરનું તેજ તપ્ત સ્વર્ણના જેવું છે। એનું કારણ હનુમાનજી નૈષ્ઠિક બ્રહ્મચારી છે। સુખદેવજીનો વર્ણ શ્યામ હતો, પણ સુખદેવજી બ્રહ્મચારી છે અને તેથી સુખદેવજીના શરીરની આભા બહુ સુંદર છે। શ્યામમ સદાપી ચ્યવયંગ લક્ષ્મ્યા। સુખદેવજી નૈષ્ઠિક બ્રહ્મચારી છે। પ્રાતઃ કાળમાં 5 લોકોનું સ્મરણ કરવા જેવું છે। આ 5 નૈષ્ઠિક બ્રહ્મચારીઓનું જે કોઈ સવારમાં સ્મરણ કરે તેને કામ પીડા આપતો નથી। કામ બાધા ન જાયતે। એક તો સનકાદિક કુમારો છે। સનક કુમાર દેવર્ષિ સુકભીષ્મ પ્લવંગમા। પ્રાતરેવ સ્મરે નિત્યમ કામ બાધા ન જાયતે। જો આ 5 બ્રહ્મચારીઓનું પ્રાતઃકાળમાં તમે સ્મરણ કરો તો કામ બાધા ન જાયતે, કામ પીડા આપતો નથી। જગતમાં બધા બહુ બળવાન લોકો થયા છે। કોઈની પાસે શરીરની તાકાત છે, કોઈની પાસે ધનની તાકાત છે, કોઈના પાસે પદની તાકાત છે। સૌથી મોટામાં મોટી તાકાત અને સૌથી મોટામાં મોટું બળ જેને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો તે સુરવીર છે। બાકી કોઈ દાનવીર છે, કોઈ સુરવીર છે, પણ હનુમાનજી કેવા છે? મહાવીર છે। તમે યુદ્ધમાં કોઈને હરાવી શકો તો વીર છો, સુરવીર છો, પણ હનુમાનજીએ તો કામને હરાવ્યો છે। દેવર્ષિ નારદે કામના ઉપર વિજય મેળવ્યો છે। સનકાદિક કુમારો નૈષ્ઠિક બ્રહ્મચારી છે। તેને દાનવીર હોય, સુરવીર હોય, કોઈને ધન અને પદનો નશો હોય, એમની પાસે ધન અને પદનું બહુ બળ હોય, જેને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે તે જ મહાવીર છે। અને તેથી હનુમાનજીનું વર્ણન કરી ત્યારે તુલસીદાસજી લખ્યું, મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી। મહાવીર વિક્રમ બજરંગી, જેને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હોય તેનું શરીર કેવું હોય? વજ્રના જેવું હોય। આ હનુમાનજી કેવા છે? વજ્રાંગ, જેનું અંગ વજ્રના જેવું છે, માટે હનુમાનજીનું નામ છે વજ્રાંગ। પછી આપણે વકારમાં વકાર બોલતા થયા। યુપીમાં તમે જાઓ તો વૃંદાવન એને કહે છે વૃંદાવન, વ્રજ તો કહે છે વ્રજ। એવી રીતે વજ્રાંગ એમાંથી થયું બજરંગ, અનુભવ થયું, અને બજરંગમાંથી બજરંગ થઈ ગયું। અને હવે તો આજકાલ લોકો કોઈ માંડો હોય તો બજરંગ છે, લોકો કયો શબ્દ ક્યાં બોલતા હોય એની પણ સેન્સ નથી। હનુમાનજી નૈતિક બ્રહ્મચારી છે, મહાવીર છે, અને તેથી તેમનું શરીર વજ્રના જેવું છે, બજરાંગ છે। મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી। જો ભાઈ હનુમાનજીનો વિષય બહુ મોટો છે। એમાં હનુમાન ચાલીસા ઉપર બોલવું હોય તો 10 દિવસ લાગે।
મારે તો તમને હનુમાનજી વિશે થોડો પરિચય આપવાનો. તુલસીદાસજી જે પહેલું વિશેષણ હનુમાનજીના માટે વાપર્યું કે અતુલિત બલના ધામ છે. કયું બળ હનુમાનજીના પાસે છે? હનુમાનજીના પાસે શારીરિક બળ છે, માનસિક બળ, મનોબળ છે. કેટલાક શરીરથી બહુ લટ હોય પણ મન બહુ નબળું હોય, મન બહુ ભયભીત હોય. તમને લાગે મોટો પહેલવાન છે પણ લોકો આમ ભૂત કે ને ભૂત પ્રેત એનાથી બીક લાગે, તંત્ર મંત્રથી બીક લાગે, કઈ થઈ જશે, કઈ થઈ જશે. જેનું શરીર મજબૂત હોય, તેનું મનોબળ સારું હોય, એ કઈ નિયમ નથી. હનુમાનજીનું શરીરનું બળ તો છે જ, હનુમાનજીનું મનોબળ બહુ દ્રઢ છે. હનુમાનજી પાસે બુદ્ધિ પણ આવી છે. એ તો શરીરથી લટ હોય અને બુદ્ધિથી પણ લટકેલો હોય, બુદ્ધિનો ઉપયોગ જ ન કરે. શરીરથી જાડો અને બુદ્ધિ પણ જાડી. હનુમાનજી તો બુદ્ધિમતામ વરિષ્ઠ છે. તુલસીદાસજીએ લખ્યું અતુલિત બલધામમ સ્વર્ણ શૈલાભદેહમ તનુજવન કૃષાનમ. અસુરોને ખલાસ કરવાને માટે જેમ જંગલમાં અગ્નિ આમ પ્રગટે અને આખું જંગલ બળીને ભસ્મીભૂત થઈ જાય, એમ અસુરોના જંગલને બાળવામાં જે સાક્ષાત અગ્નિના જેવા છે. તનુજવન કૃષાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ. આ હનુમાનજી કેવા છે? જ્ઞાનિનામ અગ્રગણ્યમ. તે જ્ઞાનીઓમાં અગ્રગણ્ય છે. તુલસીદાસજી હનુમાનજીની સ્તુતિ લખવા માટે બેઠા ને ત્યારે કલયુગના જીવોને બરાબર યાદ કર્યા હશે. ખબર કે આ બધા કેવા ડાયા અને બુદ્ધિમાન થવાના છે, કારણ આ બધા બ્રહ્માની ભૂલ કાઢે એવા છે. પછી તુલસીદાસની ભૂલ કાઢે તો આશ્ચર્ય શું? હું હનુમાનજીનું ગમે તેટલું વર્ણન લખીશ કે હનુમાનજી અતુલિત બલના ધામ છે, મહાવીર છે, તો પણ કોઈ વિચાર પાછો ડાપણ કર્યા વગર રહેશે નહીં. એવું કહેશે કે તુલસીદાસજી હનુમાનજીનો આ ગુણ લખવાનું ભૂલી ગયા, પેલો ગુણ લખવાનું ભૂલી ગયા. હવે હનુમાનજીના એટલા બધા ગુણ છે, કયા કયા નથી. ત્યારે તુલસીદાસજી મનમાં વિચાર કર્યો, ગમે તેટલા લખીશ તો કોઈ તો રહી જશે અને કોઈકને અંગુલી નિર્દેશ કરવાનો મોકો મળશે. ત્યારે તુલસીદાસજી એક જ શબ્દ વાપર્યો, સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ વરદૂતમ વાત જાતં નમામિ. તુલસીદાસજી લખ્યું સકલ ગુણ. અરે આ હનુમાનજી તો દરેક ગુણના સમુદ્ર છે, નિધિ છે. સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ. અને હનુમાનજી વાનરોના અધીશ એટલે અધિપતિ છે. રઘુપતિ વરદૂતમ વાત જાતં નમામિ. રઘુકુળમાં જેનો જન્મ છે તે ભગવાન રામચંદ્ર રઘુપતિ એમના દૂત છે. રઘુપતિ વરદૂતમ એ રામજીના કેવા દૂત છે? વરદૂતમ શ્રેષ્ઠ દૂત છે. દૂત કોને કહેવાય? સ્વામીના મનની વાત સમજી જાય અને સ્વામીનો ભાવ શું છે એવું સમજી અને કહેતા પહેલા કરવા લાગે તે ઉત્તમ પ્રકારનો દૂત છે. વાલ્મીકી રામાયણમાં રામ અને ભરતનો સંવાદ છે. જ્યારે ભરત રામજીને વનમાં મળવાના માટે ગયા, ભરતજીનો હેતુ હતો રામજીને પાછા લઈ આવો અને રામના બદલે હું જ વનવાસ ભોગવું. હમણાં ભરતજીનું ચરિત્ર કહેતો નથી, પણ ભરતજી રામને મળવા માટે આવ્યા ત્યારે રામજીએ ભરતને 120 જેટલા પ્રશ્ન પૂછ્યા છે. આ વાલ્મીકી રામાયણના અયોધ્યા કાંડનો 100મો સર્ગ જે ઇલેક્શનમાં ઉભા રહે તેના કોર્સ પર રાખવું જોઈએ. જેને ઇલેક્શનનું ફોર્મ ભરવાનું હોય તેને વાલ્મીકી રામાયણનો અયોધ્યા કાંડનો 100મો સર્ગ આવડવો જોઈએ, તો ખબર પડે કે રાજા કેવો હોવો જોઈએ. એમાં રામજીએ ઘણા પ્રશ્ન પૂછ્યા. એમાં એક પ્રશ્ન ભરતદેવો પૂછ્યો, કૃતો ભરત પંડિત. હે ભરત, જે રાજમાં જે દૂતોની નિયુક્તિ કરી છે તે આ રાષ્ટ્રમાં તો જન્મેલા છે ને? જે આ રાષ્ટ્રમાં જન્મેલા હોય, જેને આ રાષ્ટ્રની સંસ્કૃતિ માટે પ્રેમ હોય અને
જે બુદ્ધિમાન હોય એવો દૂત જોઈએ. રાષ્ટ્રના માટે પ્રાણ આપવાની જેની તૈયારી હોય અને આ રાષ્ટ્રમાં જન્મ્યો હોય. જો ભરત ખાલી એવું નથી કહેતા કે આ રાષ્ટ્રમાં જન્મેલો હોય, કેવળ આ રાષ્ટ્રમાં જન્મ થયો તેથી તમારી ભારતીય નાગરિકતા કે ઇન્ડિયન નેશનાલિટી થઈ ગઈ આવું નહીં. આ દેશમાં તો ઘણા ભૂંડ અને કૂતરાઓ પણ જન્મે છે, તેમને કઈ રાષ્ટ્રીયતા જેવું હોતું નથી. જેનામાં રાષ્ટ્રીયતા માટેનો ભાવ હોય, જે બુદ્ધિમાન હોય અને જે આ દેશમાં જન્મ્યો હોય, આ દેશની સાંસ્કૃતિક વિચારધારા માટે જેના હૃદયમાં પ્રેમ હોય, એવા માણસને દૂત તરીકે રાખી શકાય. ઘણા લોકો મોટા માણસો હોય તે બધા દૂત રાખતા હોય. પછી કંઈક આવશ્યકતા હોય, સંધિની આવશ્યકતા હોય ત્યારે દૂતને મોકલવામાં આવે. ત્યારે દૂત માટેના કેટલાક કાયદાઓ છે. દૂત માટે, દૂતની રક્ષા માટે પણ આપણે ત્યાં કેટલાક નિયમો બનાવ્યા છે. રામાયણમાં વર્ણન છે કે હનુમાનજી રામના દૂત થઈ અને ત્યાં આગળ લંકામાં ગયા હતા. અને જ્યારે લંકામાં ગયા ત્યારે રાવણ એટલો બધો કોપાયમાન થયો અને અતિશય આવેશમાં રાવણને પોતાના પોતે જે નિયમ બનાવ્યા તેનું પણ ભાન રહ્યું નહીં. આ રાવણે સેવકોને કીધું આને મારી નાખો. વિભીષણ વચમાં આવ્યો અને વિભીષણે કીધું ના 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 ના, આ નહીં થાય. નીતિ વિરોધન મારી દૂતા. દૂતને મારવાથી નીતિથી વિરુદ્ધ છે. દૂતને મરાય નહીં. તમારો ઝઘડો રાજા સાથે છે, દૂત તો સંદેશો લઈને આવે છે. તમારે કદાચ કંઈક બહુ કરવું હોય તો અંગ ભંગ, તેનો કોઈ અંગ ભંગ કરી શકાય, પણ દૂતને મરાય નહીં. આ હનુમાનજી રામના દૂત છે. તે કેવા છે? રઘુપતિ વર દૂતમ. જો તુલસીદાસને દૂત કહીને સંતોષ ન થયો, તેમને આગળ એક શબ્દ રાખ્યો, રઘુપતિ વર દૂતમ. વરનામ શ્રેષ્ઠ. વર શબ્દના જુદા જુદા અર્થ છે. એક અર્થ તો તમને બધાને ખબર છે. વરરાજા માટે બોલતા હશો એટલે ખબર ને વર કોને કહેવાય છે. વર શબ્દનો બીજો અર્થ છે વરદાન. જ્યારે તમે દેવતાઓને પ્રસન્ન થયેલા જોયા ત્યારે દેવતાઓ પૂછે ને વરમ દુહી, વરદાન માં, વરદાન માં. અને વર શબ્દનો ત્રીજો અર્થ છે વરનામ શ્રેષ્ઠ. વર એટલે શ્રેષ્ઠ. આ હનુમાનજી કેવા છે? રઘુપતિ વર દૂતમ. જે રામજીના શ્રેષ્ઠ દૂત છે. દૂત તરીકેના જેટલા પણ લક્ષણ છે તે સંપૂર્ણ લક્ષણ હનુમાનજીમાં છે. તેથી તો હનુમાન ચાલીસાનું વર્ણન કર્યું ને ત્યારે તુલસીદાસજીએ હનુમાનને રામથી અભિન્ન માન્યા છે. તમે હનુમાન ચાલીસાનો પાઠ કરતા હશો, એના આરંભમાં શું બોલો છો? શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી વર્ણૌ રઘુવર વિમલ જસ જોદાયક ફલચારી. એમાં એવું લખ્યું છે તુલસીદાસજીએ કે વર્ણૌ રઘુવર વિમલ યશ. હું રામજીના વિમલ યશનું વર્ણન કરું છું. વર્ણૌ રઘુવર. હવે વર્ણન તો હનુમાનજીનું કરે છે અને રઘુવર વિમલ યશ કેમ કીધું? એમને તો કપિવર વિમલ યશ એવું લખવું જોઈતું હતું. એના બે હેતુ છે. એક તો હનુમાનજીનું વર્ણન કરતા પહેલા રામજીનું સ્મરણ કર્યું એટલે મંગલાચરણ થઈ ગયું. આમ તો આગળ શ્રી શબ્દ મૂક્યો એટલે મંગલાચરણ થઈ જ ગયું હતું. જે 40 લીટીમાં લખ્યું છે એમાં કઈ મંગલાચરણની આવશ્યકતા નહોતી. એક અક્ષર માત્ર સીધીથી જ મંગલાચરણ થઈ ગયું. પણ સીતાજી હનુમાનને પોતાના પુત્ર સમાન માને છે અને તેથી તમારો દત્તક લીધેલો જો પુત્ર હોય તો એને તમારી દત્તક લાગવું પડે છે. એમ હનુમાનજીને સીતા પોતાના પુત્ર સમાન માને છે અને તેથી રઘુવર શબ્દ પણ કપિવરના માટે જ વાપર્યો છે. અથવા તો તત્વત હનુમાન અને રામમાં ભેદ નથી. હનુમાનજી એવું કહ્યું છે, વસ્તુતઃ સોત્વમેવાહમ ઇતિ મે નિશ્ચિતામતિ. તત્વ તો હું અને રામ એક જ છીએ. અને તેથી તુલસીદાસજીએ લખ્યું, રઘુપતિ વર દૂતમ વાત જાતં નમામિ. આ હનુમાનજીનું ચરિત્ર તો બહુ વિસ્તારવાળું છે. આ હનુમાન
વિદ્યાર્થીઓને જે ભણાવવામાં આવે છે એમાં એવો ઉલ્લેખ કર્યો કે આ ગણેશ, શંકર, હનુમાન આ બધા અનાદિઓના દેવતા છે. આ દેશમાં પહેલા અનાદિઓ રહેતા હતા, પછી આર્યો બહારથી આવ્યા, પછી આર્યો અને અનાદિઓના ઝઘડા થયા, આર્યો વિજયી થયા, અનાદિઓને હાંકી કાઢ્યા. પણ અનાદિઓના કેટલાક દેવતાઓને આર્યોએ પોતાના દેવતાઓમાં સ્થાન આપ્યું. એમને ગણેશ અને હનુમાન અને ભગવાન શંકર જેવા અનાર્ય દેવતાઓને અપનાવી લીધા. આપણા રિસર્ચ કરવા વાળા લોકો છે. તમે ભૂંડને જો કોઈ શહેરમાં છોડી મૂકો ને રિસર્ચ કરવા માટે તો આઈસ્ક્રીમની દુકાન પર ન જાય. જાય ક્યાં જાય? ઉકરડો હોય ત્યાં જાય. ભૂંડનો સ્વભાવ છે. એને આઈસ્ક્રીમની દુકાનમાં આનંદ ના આવે. આ બધા રિસર્ચ સ્કોલર આમાંના છે. એ રિસર્ચ કરવાના માટે જાય કે કઈ ભળતું શોધી આવે. એમને પોતાના રાષ્ટ્ર માટે, પોતાના દેવતાઓ માટે કઈ સ્વાભિમાન જ નથી. જેમ કૂતરાઓને એંઠવાડું ચાટવામાં આનંદ આવે ને, એમાં બધા રિસર્ચ સ્કોલરો છે ને એમને પેલા પાશ્ચાત્ય થિંકરનો એંઠવાડો બહુ આવે છે. એટલે આવું બધું બોલતા રહેલા છે. મુખમસ્તી વક્તવ્ય મોડું છે એટલે કંઈક બોલો. જીહવાયા છેદન નાસ્તિ, ખોટું બોલવાથી જીભ કપાઈ જતી નથી. ન તાનું પદનાદ ભયમ, કે તાનું તૂટી પડતું નથી. પછી નિર્લજ્જો કોણ પંડિત, નિર્લજ્જ થઈને બળબડાટ કરવામાં જાય શું? અરે ગણેશ, હનુમાન અને શંકર અનાર્ય દેવતા છે એવું કહેવા વાળા એમના મા બાપ જ અનાર્ય અને જંગલી હોવા જોઈએ. વાલ્મીકી રામાયણમાં ભગવાન રામના માટે આર્યપુત્રનું સંબોધન વારંવાર કરવામાં આવ્યું છે. આર્ય શબ્દ મહાભારતમાં છે. અરે આર્ય શબ્દનો વિરોધાર્થી શબ્દ અનાર્ય ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે ત્યારે ચિડાઈને બોલે છે અનાર્ય જોષ્ટમ આસ્વારિજમ અકીર્તિ કારમ અર્જુન. જે અર્જુન આને માર્ગ છે તે આર્ય લોકોએ સેવેલો નથી. અનાર્ય જોષ્ટમ, અનાર્યોએ સેવેલો માર્ગ છે. એ અનાર્ય શબ્દમાંથી હિન્દીમાં અપભ્રંશ થયું અને અનાર્યનું અનારી અને એમાંથી અનાડી શબ્દ થયો. તમે ઘણીવાર બોલો છો ના તો સાવ અનાડી છે. એ અનાડી અનાર્યનું અપભ્રંશ છે. આ અનાડી લોકોની રિસર્ચ છે કે ગણેશ અને હનુમાન અનાર્યના દેવતા છે. વસ્તુતઃ જેમ ગણેશ વૈદિક દેવતા છે એમ હનુમાનજી પણ વૈદિક દેવતા છે. અગ્નિજોતમ ગૃણીમહે, આ વેદ મંત્ર છે. એમાં અગ્નિદૂતમ એનાથી હનુમાનજીનું વર્ણન કર્યું છે. અનાડી લોકોની રિસર્ચ છે કે ગણેશ અને હનુમાન અનાર્યના દેવતા છે. વસ્તુતઃ જેમ ગણેશ વૈદિક દેવતા છે એમ
તેજ પ્રતાપ મહાજગવંદન શંકર સુવન. એમાં શંકરના પુત્ર આવું લખ્યું છે. ટીકાકારોએ તો અહીંયા પણ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ત્યાં હનુમાનજીના ચરિત્રનું વર્ણન કર્યું ત્યારે કોઈ ઠેકાણે તો લખ્યું કે આ હનુમાનજી શંકરના પુત્ર છે, પછી લખ્યું કેસરી નંદન કેસરીના પુત્ર છે, અને પાછું લખ્યું કે પવનનો પુત્ર અને પવનનો સુત આ તો પવનના પુત્ર છે. ત્યારે હનુમાનજી શંકરના પુત્ર છે, કેસરીના પુત્ર છે કે પવનના પુત્ર છે? જો બધા લોકોને સમજણ પડી જાય ને શાસ્ત્ર વાંચીને તો શાસ્ત્ર ભણત જ પણ વાંચીને શાસ્ત્ર આપણે ભણીને જ આવડે એટલે તો ગુરુના સાનિધ્યમાં જવાનું. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. હનુમાનજીના માતાનું નામ અંજની દેવી હતું. આ અંજની દેવી ભગવાન શંકરના પરમ ભક્ત હતા. જ્યારે અંજની દેવી સગર્ભા હતા ત્યારે ભગવાન શંકરની કથાઓ સાંભળતા હતા. સ્ત્રી જ્યારે સગર્ભા હોય ત્યારે તેને સારી સારી કથાઓ સાંભળવી જોઈએ. આ અંજની દેવીએ શિવની કથા સાંભળી. શિવપુરાણમાં કથા છે કે સપ્તર્ષિઓએ ભગવાન શિવનું જે પરાક્રમ એટલે વીર્ય છે એ અંજની દેવીના કાનમાં નાખ્યું. અર્થાત અંજની દેવીએ ભગવાન શિવના વીર્ય પરાક્રમયુક્ત કથાઓનું શ્રવણ કર્યું. એ ભગવાન શંકરનો અંશ હોવાથી શંકર સુવન. અંજની દેવીનો વિવાહ કેસરી નામના વાનર સાથે થયો અને તેથી કેસરી નંદન. અને પવન સુત એ મરુદના પુત્ર છે, વાયુ દેવતાના પુત્ર છે. આ દેવતાઓ જે છે એનું શરીર મનુષ્યના જેવું નથી. તમે કોઈ સ્ત્રીને સ્પર્શ કરો તો પાપ લાગે, પણ દેવતાઓ કોઈ સ્ત્રીને સ્પર્શ કરે તો પાપ લાગતું નથી. એનું કારણ કેવું છે કે દેવતાઓનું જે શરીર છે તે મનુષ્યના જેવું પંચ મહાભૂતનું શરીર નથી. જેમ સૂર્યનારાયણ દેવ છે, ચંદ્ર દેવ છે, આ સૂર્યનારાયણના કિરણ એ સૂર્યનો હાથ કહેવાય છે. કર અને કિરણ શબ્દ હાથના અર્થમાં વપરાય છે. સૂર્યનારાયણની કિરણ કોઈ સ્ત્રીના શરીરના ઉપર પડે અને સ્પર્શ થાય તેનાથી સ્ત્રી અશુદ્ધ થતી નથી. ચંદ્રના કિરણ કોઈ સ્ત્રીને સ્પર્શ કરે અરે ચંદ્રને કારણે સ્ત્રીઓનું શરીર પુષ્ટ થાય છે. સૂર્ય દેવ છે, ચંદ્ર દેવ છે, જળ દેવ છે. દેવતાઓના સ્પર્શ કરવાથી સ્ત્રીઓ દૂષિત થતી નથી. અત્રે સ્મૃતિમાં તો વર્ણન છે કે સ્ત્રી એના પતિને આપવામાં આવે તે પહેલા ત્રણ દેવતાઓ તેનો ઉપભોગ કરે છે. એનો અર્થ એવો છે કે ત્રણ દેવતાના સ્પર્શથી કન્યામાં સ્ત્રીત્વના ગુણ આવે છે. સોમો ભૂતવા રસાત્મક. જે સ્ત્રીઓના અંગની પુષ્ટિ થાય છે તે ચંદ્રને કારણે થાય છે. સારું હનુમાનજી કેવા છે? શંકર સુવન કેસરી નંદન. આ ગણેશ પણ શિવના પુત્ર છે અને હનુમાનજી પણ ભગવાન શંકરના પુત્ર છે. બંને વૈદિક દેવતા છે. બંનેનું જે સ્વરૂપ છે તે અદ્ભુત અને અદ્વિતીય છે. જેમ ગણેશનું માથું કપાયા પછી ગણેશને વરદાન મળ્યા તેમ હનુમાનજીની આ હનુ પર ઇન્દ્ર દેવતાએ વધ રાખ્યું અને હનુ તૂટ્યા પછી તેમને દેવતાઓએ વરદાન આપ્યા અને હનુ પર વજ્રનો પ્રહાર થયો માટે તેનું નામ હનુમાન એવું પડ્યું. હનુર્હટ્ટ વિલાસિન્યા. સંસ્કૃતમાં હનુ શબ્દના જુદા જુદા અર્થ છે. આ હનુમાનજીના ચરિત્રની સાથે સાથે હું તમને થોડા રહસ્ય પણ કહેતો જાઉં છું. આ ભગવાન શંકરના સાક્ષાત અંશ છે અને તેથી શંકર સુવન કહેવાયા. તે હનુમાનજીનું વર્ણન કર્યું ત્યારે તુલસીદાસજી કીધું આ હનુમાનજી કેવા છે? અતુલિત બલધામમ સ્વર્ણ શૈલાવદેહમ ધનુજવન કૃષાણમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ. હનુમાનજી જ્ઞાનીના અગ્રગણ્યમ અને બુદ્ધિમતામ વરિષ્ઠ છે. હું તમને એક લૌકિક કથા કહું. અન્ય જગ્યાએ આ કથા આવે છે કે જ્યારે રામજીએ લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો પછી રામજી અયોધ્યામાં આવ્યા. પછી રામજીએ યજ્ઞ કર્યો. રામજીએ અશ્વમેધ યજ્ઞ કર્યો. વસ્તુતઃ અશ્વમેધ
એમની પાસે સ્વર્ણ મુદ્રાઓ છે, રજતની મુદ્રાઓ છે, મોતી છે, હીરા છે, દરેક પ્રકારના જવાહરાત રાખેલા છે. અને હનુમાનજીને કહ્યું જે આવે ને તમારે પ્રેમથી આપવું. હવે હનુમાનજી ત્યાં બેઠા, બધા લોકો ત્યાં આવતા, પણ જે લોકો આમ કંઈક લેવાના માટે આવે ને હનુમાનજી એના સામે જોવે અને પેલાને પૂછે આપું, પણ હનુમાનજીનો અવાજ બહુ ભયંકર. હનુમાનજી ખાલી આટલો જ પૂછે આમ આપું, અને પેલો આમ નાસવાટ લાગે. હવે જે લેવા આવે છે તે લેવાની વાત તો દૂર રહી, જે આમ પાત્ર લઈ જાવ ત્યાં પાત્ર નાખે ને આમ દોડ. એક આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો. એટલામાં સીતા માતાનું ધ્યાન ગયું. સીતા માતાએ જોયું અને આપવા બેસાડે છે ને આ તો યાચકોના પાત્રો અહીંયા ભેગા કરે છે. પેલા તો થેલીઓ પાત્ર લઈને આવે તે નાખી દે. સીતાજીએ રામને કહ્યું જુઓ તમારો સેવક. રામજી શું થયું? એટલામાં એક યાચક આવ્યો, આમ સામે ઉભો રહ્યો. હનુમાનજી પૂછ્યું આપું, એટલે પેલો આમ દોડ કરે. રામજી હનુમાનજી પાસે આવ્યા. રામજીને જોયા એટલે હનુમાન ઉભા થયા. હનુમાનજી રામ અને માતાજીને પ્રણામ કર્યા. રામજી કીધું હનુમાન એક કામ છે. હનુમાનજી કીધું પ્રભુ બોલો. અહીંયા સામે જે પેલું નીલ સરોવર દેખાય છે ત્યાંથી એક નીલ કમળ લાવવાનું છે. હનુમાનજી કીધું પ્રભુ બસ તમે આપની આજ્ઞાથી લઈ જાઓ. હનુમાનજી તો ઉભા થયા, સરોવરના તરફ ચાલવા લાગ્યા. સરોવરના પગથિયા ઉતરતા હતા ત્યાં રસ્તામાં કોઈ મનુષ્ય આડ સૂઈ ગયો. હનુમાનજીનો સ્વભાવ કામ ગમે તે કરતા હોય, હાથથી કામ કરતા હોય, પણ મુક્તિ તો રામનું સ્મરણ કરે. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ કરતા કરતા ચાલતા હતા. એ તો સારું થયું કે હનુમાનજીની દૃષ્ટિ આમ નીચે પડી. જો પહેલા પગ પડત તો પેલો પહોંચી ગયો. પણ હનુમાનજીની આમ નજર પડી, પેલો આમ ત્યાં સરોવરના પગથિયા ઉપર સૂતો હતો. હનુમાનજી આમ પગ મૂકવા જાય અને જોયું અહીંયા કોઈ સૂતેલું છે. એનું આખું શરીર સોનાનું હતું. હનુમાનજી પેલાના તરફ આમ જોઈને કીધું એ ત્યાં પેલા આમ હનુમાનજીના તરફ જોયું. ત્યારે હનુમાનજીના મનમાં બહુ આશ્ચર્ય થયું. આખું શરીર સોનાનું અને મોઢું ભૂંડના જેવું હતું. ત્યારે હનુમાનજીએ પેલાને પૂછ્યું તારું શરીર તો સોનાનું છે પણ તારું મોઢું ભૂંડ જેવું છે, એનું શું કારણ? ત્યારે જે સૂતો હતો તેને જવાબ આપ્યો કે નાનાદાનમ મયા દત્તમ રત્નાની વિવિધાની ચ. હે હનુમાન મેં બહુ પ્રકારના દાન આપ્યા છે. નાનાદાનમ, નાના એટલે ઘણા પ્રકારના, રત્નાની વિવિધાની ચ, અને મેં વિવિધ પ્રકારના રત્નોનું દાન કર્યું છે. પણ ન દત્તમ મધુરમ વાક્યમ, કોઈ દિવસ કોઈને મધુર વાક્ય બોલતો નહોતો. તેનાહમ સુકરાનન, એટલે મારું મોઢું સુપરના જેવું થયું છે. હનુમાનજી તરફ ત્યાંથી પાછા આવ્યા, પોતાના સ્થાન ઉપર બેસી ગયા. બધાને આમ પ્રેમથી આપવા લાગ્યા આપને શું જોઈએ, આપને શું જોઈએ. હવે રામજીએ તો કહ્યું હતું કે તમે નીલ કમળ લઈ આવો, અને હનુમાનજી આમને પાછા આવ્યા. રામની આજ્ઞા થાય અને હનુમાનજી આમને પાછા આવે નહીં. પણ હનુમાનજી સમજી ગયા નીલ કમળની જરૂર નથી, મુખ કમલમાંથી મધુર શબ્દ નીકળે એ રામજીની ઈચ્છા છે. પોતાના ઈષ્ટદેવની સ્વામીની વાત મનમાં સમજી જાય કે ઉત્કૃષ્ટ દૂત છે. બાકી તો કેટલાક દૂત તો ભૂત જેવા જ. એકવાર અમે લોકો એક ગામમાં કથા કરવા માટે ગયા. એક ભાઈને ત્યાં પધરામણી રાખી. એ જે ગામનો ભક્તિ ભાવ વાળા હતા. શાસ્ત્રીજી આવો આવો. અમે ગયા એટલે ઘર આમ સજાવી દીધેલું, બહાર આંગણામાં રંગોળી કરેલી, બહાર આસોપાલવના તોરણ લગાવેલા, બધે આમ ફૂલ ફ્લાવર પોટમાં રાખી દીધેલા, બધે સેન્ટ વગેરે છાંટેલું, અગરબત્તી સળગાવીને ધૂપ દીપ કરેલા. બહુ પ્રસન્નતાથી અમારો સત્કાર કર્યો. પછી પેલો નોકર ત્યાં બહુ બધાને બોલાવે, આમાં જા ટામેટા લઈ આવો. નોકર કહે છે ટામેટાનું શું કામ છે? હવે આ નોકરનો વિષય છે, ટામેટાનું શું કામ છે? તને કીધું ટામેટા લઈ આવો, લઈ આવો. આ ડાપણ કરવાની કઈ જરૂર ખરી? ટામેટાનું શું કામ છે? સ્વભાવનો સરળ આડો જવાબ ના આપ્યો. બીજો એટલો કે તારે શું કરવું છે, તારે ટામેટા લાવો. શેઠે કીધું કે શાસ્ત્રીજી આવે પુલાવ બનાવો, ટામેટા નાખવા માટે જોઈએ છે. પુલાવમાં ટામેટા નખાય જ નહીં, પણ તારી સલાહ કોને નથી. હું ટામેટા લાવું ને એને નાખવું હોય તો નાખે, રાખવું હોય તો રાખે. પહેલા તો પૂછાય નહીં, તેને પછી પૂછ્યું તો ઠીક છે. પછી બધો સલાહ આપવા લાગ્યો છે પુલાવમાં ટામેટા નખાય જ નહીં.
કેમ ગુલાબ ઢીલો થઈ જાય કે પણ શાસ્ત્રીજી જે ઢીલો ભાવ છે ઢીલો ગુલાબ ખવાય બસ તને પણ બધું ખવાય ન ખવાય આટલી ચર્ચા કર્યા પછી સારું શેઠિયા 50 ની નોટ કાઢીને કિલો ટામેટા લઈ બહાર ગયો 2 મિનિટમાં પાછો આવ્યો હવે માર્કેટમાં જાય ને તો ખાલી જતા 10 મિનિટ થાય આવતા 10 મિનિટ થાય ટામેટા લાવે 5 મિનિટ થાય 25 મિનિટ તો છે જ થાય આ તો બહાર ગયો 2 મિનિટમાં પાછો આવ્યો છે માર્કેટમાં ટામેટા છે પણ તને કેવી રીતે ખબર પડી નથી કે આપણો બાજુવાળો બનો ને ભગલો બાજુવાળા શેઠનો નોકર હતો એ માર્કેટમાં જઈને શાક લઈને આવતો હતો મેં કે જો ક્યાં ગયો હતો માર્કેટમાં તું ક્યાં જાય છે ટામેટા લઈ ટામેટા ખરાબ થઈ ગયા એટલે હું એને પૂછીને પાછો આવ્યો 4 પ્રશ્નો કર્યા ટામેટા લીધા વગર પાછો આવ્યો તો એ શેઠના મનમાં એમ પડે હા કઈ વાંધો નહીં લા 50 રૂપિયા એ તો પડી ગયા છે ત્યાં કેવી રીતે પડી ગયા એ પડી જાય ને પૂછવા શાસ્ત્રીજીને ના ઉપર કોઈ કામ કરે તો થાય પણ ના કોની તારી કે શેઠની જાતે જ ના દૂધના લક્ષણ જુદા હોય છે સ્વામીના મનનો ભાવ સમજી જાય ને સ્વામીની પ્રસન્નતાની કાળજી રાખે હનુમાનના જીવનનું પ્રત્યેક કામ આવું છે કે જેનાથી રામને પ્રસન્નતા થાય હનુમાનજીના જીવનમાં બીજો વિચાર જ નથી હનુમાનજીનો નિત્ય નિયમ હતો રામજીને પ્રણામ કરવા જાય સીતા માતાને પ્રણામ કરવા જાય એકવાર હનુમાનજી સીતા માતાને પ્રણામ કરવા માટે ગયા અને જ્યાં સીતાજીને આમ પ્રણામ કરવા ગયા ત્યારે સીતાજી આમ સિંદૂર લગાડતા હનુમાનજીના મનમાં થયું માતાજી શું કરું છું હનુમાનજીએ પૂછ્યું માતાજી શું કરો છો માતાજીએ વિચાર કર્યો આ તો નૈષ્ઠિક બ્રહ્મચારી માણસ છે અને સૌભાગ્યવાળી સ્ત્રીઓ માથામાં સિંદૂર લગાડે છે હવે આને ગૃહસ્થ ને નારીએ શું કરવાનું કોણે સિંદૂર લગાડવાનું કોણે મંગળસૂત્ર આ બધું બ્રહ્મચારીને સમજાય કે શું કામ છે એટલે સીતા માતાએ ખાલી આમ ટૂંકમાં જવાબ આપ્યો કે સિંદૂર લગાડો તો રામજી રાજી થાય છે હનુમાનજીને તેમ કીધું ગયા સિંદૂરના મોઢામાં આખા શરીરે સિંદૂર લગાડ્યું દોડતા દોડતા પાછા આવ્યા માતાજીએ પૂછ્યું આ શું કર્યું કે તમે કીધું ને કે સિંદૂર લગાડો તો રામજી રાજી થાય છે તમે આટલું લગાડો રામજી રાજી થતા હું આખા શરીરે લગાડી દઉં અને હનુમાનજી આખા શરીરે સિંદૂર લગાડ્યું એના જીવનમાં એક જ વિચાર રામ રાજી કેમ થાય સ્વામીની પ્રસન્નતા એ જ માત્ર જેનો વિચાર છે એ શ્રેષ્ઠ દૂતનું લક્ષણ છે તમે આવો વિચારો હનુમાનજી ખાલી કરીને સિંદૂર લગાડ્યું હશે અરે આ તો બુદ્ધિમતા વરિષ્ઠ છે જ્યારે હનુમાનજી સીતાની શોધ માટે નીકળ્યા અને સમુદ્રને ઓળંગીને જવાનું હતું ત્યારે સમુદ્રનું જળ ખારું હોય અને ખારું પાણી જો ચામડીને લાગે તો ત્વચા ફાટે અને તેમાં બળતરા થાય સમુદ્રમાં સ્નાન કર્યા પછી તમારે શુદ્ધ જળથી સ્નાન કરવું પડે નહીં તો સ્કિન એલર્જી હોય તેને બહુ ત્રાસ થાય તેથી હનુમાનજી વૈજ્ઞાનિક દૃષ્ટિથી વિચાર કર્યો તેલ અને સિંદૂરની માલિશ કરી અને પછી સમુદ્ર ઓળંગવા માટે ગયા છે એનું કારણ જો તેલ અને સિંદૂરની માલિશ કરી હોય તો ખારા જળને કારણે ચામડી ફાટે નહીં બળતરા થાય નહીં આવો વૈજ્ઞાનિક દૃષ્ટિથી હનુમાનજીએ વિચાર કર્યો વળી યુદ્ધમાં જવાનું હોય જે યુદ્ધના દેવતા છે એને તેલ અને સિંદૂરની માલિશ કરી હોય ને તો અખાડામાં જવામાં સુવિધા રહે તમે આ બધી જે આજકાલ નામ સાંભળો છો ને કુંફુ કરાટે એના આદિ દેવતા તો હનુમાનજી છે આ બધી કલા હનુમાનજીને આવડતી હતી નિયુદ્ધ નિશસ્ત્રેણ યુદ્ધ શસ્ત્ર કરીને યુદ્ધ કરવાની કલા છે તે હનુમાનજી જાણતા હતા તેથી તો સીતાની શોધમાં આટલા બધા વાનરો હોવા છતાં રામજીએ બીજા કોઈને પસંદ ન કરતા કેવળ હનુમાનજીને પસંદ કર્યા એનું કારણ હનુમાનજી બુદ્ધિમતા વરિષ્ઠ છે આ દેશમાં હનુમાનજીની પૂજા થાય છે એનું કારણ હનુમાનજી નૈતિક બ્રહ્મચારી છે અરે એમ તો પિતામહ ભીષ્મ પણ નૈતિક બ્રહ્મચારી હતા પણ પિતામહ ભીષ્મની મૂર્તિ આ દેશમાં થઈ નહીં કેવળ નૈતિક બ્રહ્મચારી છે માટે આ દેશમાં પૂજા થાય આવું થયું નહીં પિતામહ ભીષ્મના ગુણ એટલા બધા ઊંચા છે પિતામહ ભીષ્મની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે ગીતા જેવા 700 શ્લોકના ગ્રંથમાં પણ જેનું વર્ણન છે આ પિતામહ ભીષ્મ કેવા છે ભગવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ ત્રિપશ્ચ સમિતિંજય એમાં પહેલું જ નામ પિતામહ ભીષ્મનું છે જ્યારે સંત રૂપાનું વર્ણન કર્યું ત્યારે પણ ગીતાકારે લખ્યું સિંહનાદં વિનદ્યૌ જય
થઈ નહીં, પિતામહ ભીષ્મની પૂજા થઈ નહીં. એનું કારણ ભીષ્મે પોતાની શક્તિ આસુરી લોકોના પક્ષે વાપરી, કૌરવોના પક્ષે વાપરી, અને હનુમાનજીએ પોતાની શક્તિ રામના માટે વાપરી. જ્યારે તમે બુદ્ધિમાન હતો, તમે શક્તિમાન હતો, તમે ધનાઢ્ય અને ધનવાન હતો, તમે બુદ્ધિમાન હતો, પણ તમે તમારી બુદ્ધિ, તમે તમારું ધન, તમે તમારી શક્તિ રામના માટે વાપરી કે હરામના માટે વાપરી, તેનાથી તમારી શક્તિનું મૂલ્યાંકન થશે. સીતાની શોધમાં જવાનું હતું ત્યારે હનુમાનજીએ રામે હનુમાનજીને પસંદ કર્યા છે. રામાયણમાં તો બહુ વિસ્તારથી હનુમાનજીનું વર્ણન છે. જેમ ભાગવતજીમાં દસમ સ્કંદ એ ભાગવતજીનું હાર્દ છે, એમ સુંદરકાંડ એ રામાયણનું હાર્દ છે. કિષ્કિંધા કાંડથી હનુમાનજીનો પ્રવેશ થાય છે અને સુંદરકાંડનો જ્યારે આરંભ થયો ત્યારે તુલસીદાસજી તેમાં વર્ણન કર્યું અને લખ્યું કે જામવંત કે વચન સુહાય સુનિ હનુમંત હૃદય અતિ ભાય. તુલસીદાસજી લખે છે જામવંત કે વચન સુહાય. જામવંતના વચન હનુમાનજીને બહુ સારા લાગ્યા. કયું કારણ હતું? એનું કારણ એવું હતું, જામવંત વચન કયા બોલ્યો? જે લોકો કિષ્કિંધા કાંડ વાંચ્યું હતું તેમને ખબર છે. જ્યારે સમુદ્રને ઓળંગીને જવાની વાત આવી એ બધાને પૂછવામાં આવ્યું કે આ 100 યોજન સમુદ્ર લાંબો છે, એને ઓળંગીને જવાનું સામર્થ્ય કોના પાસે? કોઈ કહે કે હું 10 યોજન મુક્ત લગાવું, કોઈએ કહ્યું 20, 30, 40, 50. જામવાની અવસ્થા બહુ મોટી હતી. રામજીની સેનામાં કોઈ સૌથી મોટો હોય તો તે જામવાન હતો. આ જામવાને કીધું હવે હું વૃદ્ધ થયો છું, એને સમુદ્રને ઓળંગીને તો જઈ શકું, પણ પાછો આવવાનું સામર્થ્ય મારામાં નથી. હનુમાનજીમાં શક્તિ બહુ હતી, પણ હનુમાનજીને ઋષિઓનો શાપ હતો. એનું કારણ હનુમાનજી નાના હતા ને ત્યારે ઉપદ્રવ બહુ કરતા, તોફાન બહુ કરતા. ઋષિઓનો આશ્રમમાં જાય, ઋષિઓની પૂજા માટે જળ લાવ્યા હોય તે ઢોળી નાખે, જે ફળ હોય તે ખાવા લાગે, પુષ્પ હોય તેને આમ કોતરવા લાગે. એટલે ઋષિઓ એકવાર હનુમાનજીના પર ચીડાયા અને હનુમાનજીને શ્રાપ આપ્યો કે તારામાં શક્તિ બહુ છે, પણ તારે તારી શક્તિની વિસ્મૃતિ થશે. પછી જ્યારે કોઈ યાદ કરાવશે ત્યારે તારામાં શક્તિનો સંચાર થશે. જ્યારે આ બધા લોકોએ કીધું કે હું આટલો સમુદ્ર ઓળંગી જાઉં, આટલો સમુદ્ર ઓળંગી જાઉં, ત્યારે હનુમાનજી મૌન બેઠા હતા. અને ત્યારે જામવને હનુમાનજીના તરફ જોયું અને જામવંત આવી રીતે બોલ્યા છે કે હનુમાન, તારો જન્મ તો રામજીના કાર્ય માટે થયો છે કે રામ કાજ લગી તવ અવતારા. તારો અવતાર રામજીના કાર્ય માટે થયો. અને જ્યાં જામવાન આવું બોલ્યો ત્યાં તો હનુમાનજીનું શરીર પુલકિત થઈને પર્વત આકાર એકદમ મહાન મોટું થયું. જામવંત કે વચન સુહાય. જામવંતના વચન હનુમાનજીને એટલા માટે ગમ્યા કે જામવાને કીધું તારો જન્મ રામના માટે છે. રામ કાજ લગી તવ અવતાર. આ તો હનુમાનની વિશેષતા છે. મનુષ્ય માત્રનો જન્મ રામ કાજ ઈશ્વરનું કાર્ય કરવા માટે થયો છે. બીજા બધા કામ તો મનુષ્ય પણ કરે છે અને પ્રાણીઓ પણ કરે છે. ખાદતે મોદતે નિત્યમ સનત સુકરખર. કુતરા ગધેડાને ભૂંડ પણ ખાય છે, પીવે છે અને એ પણ બહુ વધારે છે. જો મનુષ્ય પણ આટલું જ કરતો હોય તો પ્રાણીઓમાં અને મનુષ્યોમાં ભેદ શું? રામ કાજ લગી તવ અવતારા. અને આટલું સાંભળતા તો હનુમાનજીનું શરીર એકદમ પર્વતાકાર થયું. અને તેથી જામવાનના વચન હનુમાનજીને ભાવ્યા કે જામવંત કે વચન સુહાય સુનિ હનુમંત હૃદય અતિ ભાય. હનુમાનજી સીતાની શોધમાં નીકળ્યા. તે પોતાના સાક્ષીઓને આવું કહીને ગયા કે તબ લગી મોહી પારે કે હું તુમ ભાઈ સહી દુઃખ કંદ મૂલ ફલ ખાઈ. તમે જ્યાં સુધી મારી રાહ જોજો, ક્યાં સુધી? જબ લગી આવો સીત હી દેખી. જ્યાં હું સીતાને જોઈને સીતાના સમાચાર લઈને પાછો જાઉં ત્યાં સુધી તમે મારી રાહ જોજો. જબ લગી આવો સીત હી દેખી હોઈ કાજ. મારું આ કામ થશે. આ હનુમાનજીનો સેલ્ફ કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે. તમે કોઈ કાર્ય કરવા માટે
તેની માટે સગુણ શાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્રમાં આ બધા વિષયોનો વિચાર છે. કોઈ કાર્યની સિદ્ધિ થશે કે નહીં તો એના માટે નક્ષત્ર વગેરે તો જોવામાં આવે જ છે. પણ ઋષિઓએ એક બીજી વાત કહી છે, જ્યારે તમારા મનમાં હર્ષ થાય અને તમારું અંતઃકરણ સાક્ષી પૂરે ત્યારે સમજો આ કાર્યમાં તમને સફળતા મળશે. હનુમાનજીએ કીધું મને આ કાર્યમાં સફળતા મળશે કારણ હોય કાજુ મોહી હર્ષ વિશેષી, મારા હૃદયમાં બહુ હર્ષ થઈ રહ્યો છે. એવું કહીને હનુમાનજી રામજીનું સ્મરણ કરી અને સીતાની શોધ માટે નીકળ્યા અને સમુદ્રના કિનારા ઉપર આવ્યા. શું થયું? સિંધુ તીરે કભૂધર સુંદર. સિંધુના કિનારા ઉપર એક શિખર હતું. તુલસીદાસે લખ્યું બહુ સુંદર હતું કે સિંધુ તીરે કભૂધર સુંદર और कौतुक कूदी चढ़े टापू पर અને હનુમાનજી રમત માત્ર માટે શિખરના ઉપર ચડી ગયા. શું કર્યું? હનુમાનજી જ્યારે શિખરના પર ચડ્યા અને હનુમાનજીએ લંકાના તરફ જોયું, હનુમાનજીએ પહેલા તો આખી લંકાનું નિરીક્ષણ કર્યું. જ્યાં તમારે જે નગરમાં જવાનું છે અને જ્યાં યુદ્ધ માટે જવાનું છે એ નગર પૂરેપૂરું જોઈ લીધું હોય તો સારું. હનુમાનજીએ આ નગરીનું નિરીક્ષણ કર્યું. અરે આ લંકા નગરી કેવી હતી? આખી નગરી સોનાની હતી. એક ભાઈ મને કે શાસ્ત્રીજી આખું નગર સોનાનું એટલે લોકોના ઘર સોનાના હતા? મને કે ત્યાં પેલી ઈંટો વાપરી હશે તે બધી સોનાની હતી? દોહા. મને કે પેલા છાપરા લગાવેલા હતા તે બધા સોનાના હતા? દોહા. મને કે છાપરા ઉપર પેલા નળિયા રાખેલા હોય તે પણ સોનાના હતા? દોહા. મને કે શાસ્ત્રીજી પણ સોનાના હોય તો એવું ના થાય કે રાતે અહીં કોઈ ખેંચી જાય? કેટલું એક ના હોય તો થાય, બધાના હોય તો કોણ ખેંચવા જાય? ગામમાં એકલું જ ઘર એવું હોય તો તમારા મનમાં વિચાર આવે, અરે જેના બધાના ઘરે માટી નાખે તો કોણ ખેંચે છે? એમ ત્યાં બધાના સોનાના. મને કે શાસ્ત્રીજી આટલું બધું સોનું રાવણ લાવ્યો ક્યાંથી? મેં કીધું આજકાલ લોકો સ્મગલિંગ કરે છે, એક કન્ટ્રીમાંથી બીજા કન્ટ્રીમાં બધો માલ લાવે છે. આ લોકો તો ખાલી એક દેશમાંથી બીજા દેશમાં લાવે છે. રાવણ તો બહુ કુશળ હતો, એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર લાવતો હતો. મને કે શું કહું? હા, ચંદ્રલોકમાં ગયો ત્યાંથી સોનું લાવ્યો? મને કે નાના શાસ્ત્રીજી એવું ન હોય. અમે લોકો બધા મેગેઝિન વાંચતા રહીએ છીએ. આ ચંદ્રલોક પર જ્યારે બધા યાન મોકલવામાં આવ્યા અને નીલ આર્મસ્ટ્રોંગે ત્યાં પગ મૂક્યો અને ત્યાંથી આ માટી લઈ આવ્યો અને પછી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો. એટલે આ વાત સાચી હોય શકે નહીં. એનું કારણ એ માટીનો જે ટેસ્ટ કર્યો ત્યારે પેલા સાયન્ટિસ્ટો એવું કીધું કે ચંદ્રની જે ભૂમિ છે ત્યાં સુવર્ણ જેવી કિંમતી ધાતુ છે જ નહીં. મેં કીધું એની વાત પણ સાચી છે, મારી વાત પણ સાચી. મને કેવું કેવી રીતે થાય? તો એનું કારણ છે રાવણના જતા પહેલા ગયો હોત તો સોનું આવતે, પેલો બધું ગળીને ગયેલો રાખ્યું હોય તો એને હાથમાં આવે ને. તમારા ઘરમાં ચોર લઈ જાય પછી તમારા હાથમાં ક્યાંથી આવે? રાવણીઓના હાથ લાગે એટલે ગાયબ જ થઈ જાય. સોના પર પડે હાથ તો સોનું ગાયબ, સિમેન્ટ પર હાથ પડે તો સિમેન્ટ ગાયબ, તેલ પર પડે તો તેલ ગાયબ. રાવણીઓના હાથ પડે બધું માર્કેટ પરથી આમ ગાયબ. ખબર? હનુમાનજી આખી નગરીનું નિરીક્ષણ કર્યું. આખી નગરી કેવી છે? એકાનકકોટ વિચિત્ર મણિકૃત સુંદરાયતના ઘના. કનકકોટ એના જે કોટ કરેલા હતા ને તે આખા સોનાના હતા. એકાનકકોટ વિચિત્ર મણિકૃત સુંદરાયતના ઘના. ચૌહટ્ટ હટ્ટ સુભટ્ટ બીજ ચારુ પુર બહુવિધિ બના. કે ગજબાજી ખચ્ચર નિકર પદચર રથ પરોથ નિકોગ નહીં. બનબાદ ઉપવન વાટિકા સરભૂપ બાપી સોહરી. નરનાગ સુર ગંધર્વ કન્યા કે રૂપ મુનિ મન મોહરી. આ નગરી એવી સરસ રાવણે બનાવી હતી. રાવણ હરામી હતો પણ લોકોની કાળજી તો કરતો હતો. નેતાઓ કરતા કેટલાક ગુણ રાવણમાં સારા હતા. રાવણની નગરીમાં કોઈને રેશનની લાઈનમાં ઉભા રહેવું નહોતું પડતું કે ઘાસને માટે ગપ્પા લઈને ઉભા રહેવું થયું નથી. લંકામાં આખી લંકા સોનાની હતી. આ રાવણમાં ઘણા દોષ હશે પણ પ્રજા માટે આટલી કાળજી તો કરી કે અન્ન માટે આપત્તિ ન થાય, જળ માટે આપત્તિ ન થાય. લોકોને અન્ન, જળ, રસ્તાઓ પણ સારા હતા. ચૌહટ્ટ હટ્ટ સુભટ્ટ બીજ ચારુ પુર બહુવિધિ બના. જે નગર બનાવ્યું હતું તે ચારુ એટલે બહુ સુંદર હતું. આવી આ લંકાની રચના હતી. જે લોકોએ વાલ્મીકી રામાયણ વાંચ્યું છે તેને ખબર છે કે લંકામાં તે કાળે ટેકનિકલ ડેવલપમેન્ટ કેવો હતો.
અને સેતુ પણ કેવા હતા? ફોલ્ડિંગ. જો શત્રુની સેના આવતી હોય તો એ સેતુને આમ ઉપાડી લેવાય અને રાવણના સૈન્યને જવું હોય તો તે મૂકી શકાય. એવો ટેકનિકલ ડેવલપમેન્ટ તે કાળે થયો હતો. તોપનો ઉપયોગ થયો છે, બંદૂકનો ઉપયોગ થયો છે. શતઘ્ની એટલે એમાંથી જે ગોળો નીકળે તે એક સાથે 100 માણસને મારી નાખે, તેનું નામ હતું શતઘ્ની. લંકાનું સુંદર વર્ણન કર્યું હનુમાનજીએ. આખી લંકાનું નિરીક્ષણ કર્યું કે આ નગરી કેવી છે. અને પછી હનુમાનજી જ્યારે આમ સમુદ્ર ઓળંગવા માટે આમ તૈયાર થયા અને એ પર્વત ઉપરથી શિખર ઉપરથી હનુમાનજી જેવો આમ કૂદકો લગાવ્યો, શું થયું? એ આખું શિખર આમ ભૂમિમાં ઘૂસી ગયું. સિંધુ તીરે ગભૂધર સુંદર કૌતુક કૂદી ચડે ઉતા ઉપર બાર બાર રઘુવીર સંહારી તડકે પવન તનય બલ ભારી જે ગિરી ચરણ દેઈ હનુમંતા. જેવો હનુમાનજીએ તે શિખર ઉપર આમ પગ મૂક્યો, ચલ્યો દાસા પાતાળ તુરંતા, એવો સીધો પાતાળમાં ગયો અને હનુમાનજી આમ કૂદ્યા. જ્યારે હનુમાનજી આમ કૂદીને ગયા ત્યારે મૈનાક પર્વત બહાર આવ્યો. હનુમાનજીને કીધું વિશ્રામ કરો. હનુમાનજીએ ના પાડી. રામ કાજ કિન્ને વિના મોહિ કહા વિશ્રામ. રામનું કામ કર્યા વગર વિશ્રામ કયો? આ હનુમાનજીનો દ્રઢ સંકલ્પ હતો. જ્યારે હનુમાનજી સીતાની શોધમાં ગયા, સીતા એટલે ભક્તિ. જ્યારે તમે ભક્તિ માર્ગમાં ચાલતા હો, જ્યારે તમે જ્ઞાન કે યોગ માર્ગમાં ચાલતા હો, ત્યારે ઘણા બધા વિઘ્ન આવે છે. 3 પ્રકારના વિઘ્ન આવે છે. કેટલાક વિઘ્નો અણધાર્યા આવે, તેને કહેવાય ને આકાશમાંથી આવ્યો એટલે અણધારી આપત્તિ આવી. કેટલાક જલમાંથી આવે, કેટલાક સ્થળમાંથી આવે, કેટલાક નભમાંથી આવે. હનુમાનજી ગયા ત્યારે આકાશમાંથી સંકટ આવ્યું. શું થયું? સુરસા નામ અહિન ગય માતા. આ અહિન એટલે સર્પોની જે માં હતી સુરસા, એને દેવતાઓએ મોકલી અને કીધું જા હનુમાનજીની પરીક્ષા કરી આવો. અને આ સુરસા આવી અને હનુમાનજીને ખાવા માટે તૈયાર થઈ. જ્યારે સુરસા હનુમાનજીને આમ ખાવા માટે તૈયાર થઈ અને હનુમાનને કહેવા લાગી કે મને બહુ ભૂખ લાગી છે. ઓહો, આજ સુરન મોહી દિન આહારા. આજે મને દેવતાઓએ આહાર આપ્યો, અર્થાત હું હનુમાનનું ભક્ષણ કરીશ એવી ઈચ્છા કરીને સુરસા હનુમાનને ખાવા માટે આમ જવા લાગી. ત્યારે હનુમાનજીએ બહુ સરસ જવાબ આપ્યો. જ્યારે તમારી સામે આવા પ્રશ્ન ઉભા થાય, સુરસા હનુમાનને કહે છે કે મને ભૂખ લાગી છે અને મારી ઈચ્છા તને ખાવાની છે. તમારા સામે પ્રશ્ન ઉભો થાય કે સમાજમાં ભૂખ્યાઓને અન્ન આપવું તથા સમાજની સેવા કરવી એ કામને પ્રાયોરિટી આપવી જોઈએ કે રામના કાર્યને પહેલો મહિમો આપવો જોઈએ? હનુમાનની સામે 2 પ્રશ્ન આવ્યા અને ત્યારે હનુમાનજીએ સુરસાને કહ્યું કે તારે ભૂખ લાગી હોય ને મને ખાવો હોય તો ખા, પણ રામ કાજ કરી ફીમે આવો. હું રામનું કાર્ય કરીને પાછો આવું તબ તબ બદન ભય હું આવી, પછી હું તારા મુખમાં પ્રવેશ કરીશ. પહેલા રામનું કાર્ય અને પછી સમાજ સેવા. એનું કારણ જ્યાં સુધી તમારા હૃદયમાં રામ અર્થાત પરમાત્મા માટે ભક્તિ નહીં હોય અને જો તમે સમાજની સેવામાં લાગશો તો અહંકાર પુષ્ટ થશે. અને જો અહંકાર પુષ્ટ થાય તો ભક્તોનું અધપતન થાય છે. જ્યારે પોતાના ભક્તોને અહંકાર નિર્માણ થાય ત્યારે ભગવાન તેમની કાળજી કરે છે. એકવાર દેવર્ષિ નારદના મનમાં અહંકાર થયો. હવે દેવર્ષિને શું અહંકાર થાય? આ તો કોઈના નિમિત્તથી પુરાણકારો તમને સત્ય સમજાવે છે, રહસ્ય સમજાવે છે. એકવાર ભગવાન રામજી બેઠા હતા, એમની જોડે લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતા માતા બધા હતા. બધા દેવ ગાંધર્વો પણ બેઠા હતા. દેવર્ષિ નારદ પણ ત્યાં હતા, હનુમાનજી ત્યાં હતા. રાજ્યાભિષેક પછીની જ આ ઘટના છે. અને જ્યારે આ બધા લોકો એક ઉપવનમાં આમ બેઠા હતા, રામજી આમ જોયું અને દેવર્ષિ નારદ વીણા લઈને ત્યાં આવ્યા હતા. દેવર્ષિ નારદને વીણા વગાડવાનું કહેવામાં આવ્યું. દેવર્ષિ નારદ વીણા વાદન કરવા લાગ્યા. નારદ પાસે જે વીણા છે એ કોઈ દુકાનમાંથી ખરીદી નહોતી. દેવદત્તમ ઇમામ વીણા, સાક્ષાત ભગવાન વિષ્ણુએ આપેલી હતી. એ દેવદત્ત વીણાને લઈને દેવર્ષિ નારદ ત્યાં આવ્યા અને દેવર્ષિ નારદ જ્યારે વીણા વાદન કરવા લાગ્યા
સમય લઈને ડોલવા લાગ્યા. જ્યારે બધા લોકો આ મસ્ત થયા ત્યારે દેવર્ષિ નારદના મનમાં જરાક અહંકાર આવ્યો. જોયું મને સંગીતનું કેવું જ્ઞાન છે. અને જ્યાં નારદના મનમાં આવો વિચાર આવ્યો, વીણા વગાડતા વગાડતા તેમને આમ દૃષ્ટિથી રામના તરફ જોયું નહીં, દૃષ્ટિથી પૂછ્યું કેવું લાગે છે, આમથી પૂછ્યું મિત્રો. અને જ્યારે રામના તરફ આમ દૃષ્ટિથી જોયું અને રામજીના મનમાં ખાતરી થઈ કે આને જરાક અહંકાર આવ્યો છે. જેવું દેવર્ષિએ રામજી તરફ જોયું એટલે રામજીએ હનુમાનના તરફ જોયું અને હનુમાનને ઈશારાથી પૂછ્યું કેવું લાગે છે. ત્યારે નારદજીના મનમાં બહુ દુઃખ થયું. દેવર્ષિ નારદના મનમાં એમ કે અહીંયા આટલા બધા દેવતાઓ છે, ગાંધર્વો છે. જે ગાંધર્વ છે તો સંગીત વિદ્યામાં નિષ્ણાત છે, ભગવાન એમને પૂછતા નથી અને હનુમાનને પૂછે છે. અરે આ વાનરને સંગીતમાં શું સમજણ? એવો મનમાં વિચાર કર્યો. રામજી તો અંતર્યામી છે. દેવર્ષિના મનની વાત સમજી ગયા. જેવા દેવર્ષિ નારદે વીણા વગાડવાનું બંધ કર્યું અને તરત જ રામજીએ નારદજીને કહ્યું આપની વીણા જરા હનુમાનજીને આપો. નારદજીના મનમાં કહ્યું કે આને આપના બધા શોભે, આને આપના વીણા અપાય. હવે રામજી કહે છે ના કેમ પાડું, છેલ્લી વાર દર્શન કરી લઉં, કેમ કે આના હાથમાં ગયા પછી હાસી આવશે નહીં. આનો હાથ પડે તો બલબલાના માથા ફૂટી જાય છે, વીણાના તાર તો સારા રહેશે જ કેમ. રામજીએ કીધું એટલે ના તો પડાય નહીં. એટલે કચવા તમારે પણ આમ દેવર્ષિ નારદે હનુમાનજીની આમ વીણા આપી. હનુમાનજી આમ વીણા હાથમાં લીધી. હનુમાનજીએ રામને પ્રણામ કર્યા અને વીણા વગાડવાની શરૂઆત કરી. આ હનુમાનજી સંગીત શાસ્ત્રના જ્ઞાતા નહીં, સંગીત શાસ્ત્રના કર્તા છે. કર્તા સંગીત શાસ્ત્રસ્ય હનુમાંશ્ચ મહાકપિ. જોયું અને આમ સંગીત કર્યો. પછી હનુમાનજી વીણા વગાડવાનું બંધ કર્યું. વીણા હતી ત્યાં મૂકી દીધી. દેવર્ષિ નારદના તરફ જોઈને આમ સંકેત કર્યો આપની વીણા લઈ લો. જ્યારે નારદને સ્પર્શ કર્યો ત્યારે તેમનું ભાન થયું. એવા નારદ તન્મય થયા હતા. પછી જેવા નારદ વીણા લેવાના માટે ગયા અને જ્યાં વીણાને ઉપાડવા જાય પણ વીણા હાલી નહીં, ઉંચકાઈ નહીં. જ્યારે વીણા ઉપાડી ન શક્યા ત્યારે નારદના મનમાં થયું હમણાં તો મેં ઉપાડીને આને આપી છે. આ હનુમાનનો હાથ લાગે કોઈ એનું વજન તો વીણામાં નહીં ઘૂસી ગયું હોય. આટલું બધી ભારે કેમ છે? 2 વાર 3 વાર પ્રયત્ન કર્યો, વીણા હાલી નહીં. પણ કારણ એવું હતું કે જ્યારે હનુમાનજીએ વીણા વાદન કર્યું ત્યારે ત્યાં જે સ્ફટિકની શિલા પડી હતી એ સંગીતના પ્રભાવને કારણે ઓગળવા લાગી, નરમ થઈ ગઈ. અને પછી હનુમાનજીએ વીણા મૂકી અને સંગીત ગાવાનું બંધ કર્યું ત્યારે એ શિલા પાછી જામી ગઈ. એટલે વીણા એના સાથે ચિપકી ગઈ, જેથી વીણા ઉખડી નહીં. ત્યારે રામજીએ નારદના તરફ જોઈને કીધું કે આ શિલા જામી ગઈ છે, તમે ફરીવાર સંગીત ગાઓ, આ પથ્થરને પીગળાવો અને પાછી તમારી વીણા લઈ લો. નારદજીએ બહુ પ્રયત્ન કર્યો પણ પથ્થર પીગળાવી શક્યા નહીં. માણસને પીગળાવવાની વાત તો પછીની છે, પથ્થરને પીગળાવવાનું માણસ પીગળાવવો કઠિન છે, પથ્થરની વાત તો દૂરની છે. જ્યારે દેવર્ષિ નારદ શિલાને પીગળાવી ન શક્યા ત્યારે હનુમાનજીને પ્રાર્થના કરીને કીધું ફરી એકવાર સંગીત ગાઓ ને. બસ દેવર્ષિ નારદનો અહંકાર ઓગળી જાય એટલે ભગવાને આ કામ કર્યું હતું. તે પોતાના ભક્તોનો અહંકાર ઓગળવાને માટે ભગવાન કંઈક ને કંઈક પ્રયોગ કરતા હોય છે, ઉપાય કરતા હોય છે. જ્યારે હનુમાનજી સમુદ્ર ઓળંગીને જવા લાગ્યા ત્યારે આકાશમાંથી વિઘ્નની સુરક્ષા આવી અને હનુમાનજીને ખાવા લાગી. ત્યારે હનુમાનજીએ કહ્યું રામ કાજ કરી ફીરી મેં આવો, હું રામનું કાર્ય કરીને આવું પછી મને ખાજે. વળી હનુમાનજી આમ આગળ ચાલ્યા અને શિવહિકા આવી. આ શિવહિકા ત્યાં જળમાં સમુદ્રમાં રહેતી હતી. નિશિચરી એક સિંધુમાં રહી કરી માયા નભકે ખગ ગહરી. અને હનુમાનજીએ શિવહિકાના ઉપર આમ પ્રહાર કર્યો. આ શિવહિકાનો વધ કર્યો અને હનુમાનજી લંકામાં પ્રવેશ કરવા ગયા. જ્યાં લંકામાં પ્રવેશ કરવા જાય ત્યાં લંકીની જે હતી, જે લંકાની રક્ષા માટે રહી હતી, હનુમાનજીને જોયા. વસ્તુતઃ હનુમાનજી લંકામાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે હનુમાનજીએ સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું હતું. મસ્તક સમાન રૂપ કપિધારી
હનુમાનજી લંકામાં ગયા ત્યારે મસક સમાન મચ્છરના જેટલું રૂપ ધારણ કર્યું. એક ઠેકાણે અમે લોકો રામચરિત માનસની કથા કરવા માટે ગયા. એક ભાઈ આમ કથામાં ઉભા થયા. મેં પંડિતજી કીધું, એક પ્રશ્ન પૂછું. હનુમાનજી જ્યારે સીતાની શોધમાં નીકળ્યા ત્યારે રામજી એમને એક અંગૂઠી આપી હતી. હવે તુલસીદાસજીએ લખ્યું કે મસક સમાન રૂપ કપિધારી. હનુમાનજીએ મચ્છરના જેટલું રૂપ ધારણ કર્યું. હવે મચ્છર જેટલું રૂપ ધારણ કર્યું હોય તો મચ્છરની અંગૂઠી મુચકાઈ કરી. મને ખબર નહીં લોકો આટલું બધું ધ્યાન રાખીને આમ કથા સાંભળતા હશે. આટલું બધું કોન્સન્ટ્રેશન કથામાં આમ તો આમ જોવા જ ખાતો હોય, પણ કામની વાત આવે ત્યારે બરાબર સારું નથી. ત્યારે મેં એ ભાઈને આમ સમજાવીને એવું કીધું કે એ તો તુલસીદાસે લખ્યું છે, પણ આપણે એનો ભાવ સમજી લેવાનો. મસક સમાન લખ્યું કે મસક જેટલું જેવું નહીં તો નાનું રૂપ ધારણ કર્યું. મને કે ના, મસક સમાન એવું લખ્યું છે. કીધું વાલ્મીકી રામાયણમાં એવું લખ્યું છે કે હનુમાનજીએ બિલાડા જેટલું રૂપ ધારણ કર્યું. એની સહિત મોટી બતાવી. પણ મને કે ના, આપણે તો તુલસી વૃત્તિ જ વાત કરવી, આપણે વાલ્મીકી રામાયણની ચર્ચા જ કરવી નથી. એક ઠેકાણે ગામમાં મહાભારતની કથા ચાલતી હતી. મહાભારતની કથા આવે ને એમાં વીર રસ બહુ આવે. એમાં કૌરવ અને પાંડવોના યુદ્ધનું વર્ણન ચાલતું હતું. અને મહારાજ પણ જરા યુવાન હતા. અને જેવા આમ યુદ્ધની વાત આવી એટલે મહારાજ ત્યાં બહુ જોશ આવી, જરા અકળ થઈને આમ બેઠા અને યુદ્ધનું વર્ણન કરવા લાગ્યા કે ભીમસેન યુદ્ધના મેદાનમાં ઊભો હતો. એક તરફ પાંડવોની સેના ઊભી હતી, એક તરફ કૌરવોની સેના ઊભી હતી. 11 અશ્વવેણી સૈન્ય એક તરફ, 7 અશ્વવેણી સૈન્ય. અને આ દુર્યોધનને જોતા ભીમસેનના મનમાં જે કઈ ક્રોધ આવ્યો અને આ ભીમસેન 2 માઇલ લાંબી લાકડીને દોડ્યો દુર્યોધનની પાછળ, ફટોફટ મારવા માંડ્યો. એટલામાં એક શ્રોતા ઊભો થયો, મહારાજ ઉપર આ ભીમસેને 2 માઇલ લાંબી લાકડી કયા ઝાડમાંથી કાપી? મહારાજ જોશમાં હતા એટલે બોલી ગયા કે માપા થોડા ગયા હતા, તો આમ જોશમાં હતા એટલે 2 માઇલ એવું બોલે કે તો 12 બી બોલી નાખે, તો 2 માઇલ બોલે એટલે સારું. હવે મહારાજ બોલી તો ગયા, પણ પેલો આમ પકડીને બેઠો, મહારાજ 2 માઇલ લાંબી લાકડી કયા ઝાડમાંથી કાપી? મહારાજ પાછા વિચાર કરવા લાગ્યા કે ફસાવી નાખશે. મહારાજ એટલું જો તમે બધા વિચાર કરજો અને આવતીકાલે તમારામાંથી જે જે આવડે તે કહેજો, નહીં આવડે તો હું જવાબ કહીશ. એટલે મહારાજે કામનું વર્ણન કાઢીને વાયદો માંગ્યો. મહારાજ ઘેર આવ્યા, માથે હાથ મૂકીને બેઠા. વનસ્પતિ શાસ્ત્રના પુસ્તકો મંગાવ્યા, બધા બોટનીના વનસ્પતિ શાસ્ત્રના લાંબા ઝાડનું લિસ્ટ કાઢ્યું, તાડનું કાઢ્યું, ખજૂરીનું કાઢ્યું, નીલગીરીનું કાઢ્યું. પણ લાંબુ તો કેટલું લાંબુ, 1 ફરલાંગ 2 ફરલાંગ નથી, આ તો 2 માઇલ કઈ કસરત નહીં રાખેલી. ત્રસ્ત થઈને આ માથા હાથ દઈને બેઠા. મહારાજ તો એક છોકરો જુવાન કેમ કોલેજમાં ભણે. એ પપ્પા હું જોઉં છું કાલથી તમે ધોધા ભેગા કરો છો, ફેંકો છો, ધોધા ભેગા કરો છો. એ કાલે કથામાં ગયો ને તો તારા તકલીફ થઈ, શું થયું? એ કથામાં મેં કહી દીધું ભીમસેન 2 માઇલ લાંબી લાકડીને દુર્યોધનની માર પકડ્યો. ઓહો, એમાં શું આજે કથા કરવા હું જઈશ? એના બાપને કહ્યું કે હું આટલા વર્ષથી કથા કરું, મને સૂઝ્યું નહીં. આ છોકરો કે હું કથા કરવા જઈશ. સારું, તું જા. છોકરો આવ્યો, એને તો કથાનો આરંભ કર્યો. વૈશંપાયન ઋષિ અંબેરે બોલ્યા, સુંજન મેં જય રાય, વિસ્તારે તુજને સંભળાવો, મહાભારતની કથાએ. જ્યારે આ આરંભ કર્યો એમનો શ્રોતા ઉભો થયો. મહારાજ બરોબર, તમારા બાપા કઈ છે? કેમ? તમારા બાપાએ ગઈકાલે એવું કીધું કે ભીમસેન 2 માઇલ લાંબી લાકડીને દુર્યોધનને મારવા માટે ગયો. તે લાકડી કયા ઝાડમાંથી કાપી? ઓહો, તમને આટલું જ્ઞાન નથી? કોઈ દિવસ ભાગવતજીની કથા સાંભળી છે કે નહીં? કે હા મહારાજ સાંભળી છે. એમાં અષ્ટમ સ્કંદની કથા સાંભળી છે કે નહીં? કે હા મહારાજ સાંભળી છે. એમાં ભગવાન વામનનું ચરિત્ર આવે છે કે હા મહારાજ. અરે કહે છે કે બલિરાજાના યજ્ઞમાં જ્યારે વામન ભગવાન ગયા ત્યારે આ વામન ભગવાને બટુક સ્વરૂપ ધારણ કરેલું, પગમાં પાવડી, હાથમાં લાકડી, ખભે કાકડી. અને બલિરાજાના યજ્ઞમાં વામન ભગવાન આવ્યા કે હા. પછી બલિરાજાએ 3 ડગલા ભૂમિ માંગવાનું કીધું કે હા મહારાજ. અને જ્યાં 3 ડગલા ભૂમિ માંગવાનું કીધું અને આ વામન ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અને જ્યારે વામન ભગવાન વિરાટ થયા ત્યારે પેલી લાકડી પણ વિરાટ થઈ ગઈ. એ વામન ભગવાન તો નાખીને ચાલતા થઈ ગયા. તે ભીમસેનના હાથમાં આવી પડી, તે લઈને દોડ્યો દુર્યોધનની પાસે. ત્યારે
થઈ જાય તો હનુમાનજી સૂક્ષ્મ થાય તો હનુમાનજી સૂક્ષ્મ નહીં થઈ ગયો. એ તો બધું સૂક્ષ્મ થાય એટલે સમજી જ લેવાનું ને, એક વાત કે બીજી સમજી લેવાની. અને બાકી જો બધું સૂક્ષ્મ ના થાય તો તમે મને કહો હનુમાનજીએ લંગોટી પહેરી હશે મચ્છરને રે કરી, એ તો બધું સૂક્ષ્મ થાય એવું સમજી જ લેવાનું. એટલે હનુમાનજીએ લંકામાં પ્રવેશ કર્યો એટલે સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું. મસ્તક સમાન રૂપ કપિધારી લંકઈ ચલે સુમિરી નર હરી નામ લંકિની એક નિશિચરી. અને લંકિની નામની એક નિશાચરી ત્યાં હતી અને હનુમાનજીને રોકવા લાગી અને કીધું કે અહીંયા લંકામાં મારી આજ્ઞા વગર જે જાય એનો આહાર કરું છું, ખાઈ લઉં છું. હનુમાનજી વિચાર કરે લંકામાં બધા ખાન સાહેબ જ ભેગા થયા છે. ખાન સાહેબ એટલે ખા ખા કરે, ખા સાહેબ ખાવાનું ધોંધે ખવડાવવાનું ધોતા પડે, જનતાનું ભજન કરી જાય બધા ખા સાહેબ. કારણ કે હનુમાનજી નીકળ્યા ત્યારે એમને આવો જ અનુભવ થયો. આગળ કિષ્કિંધા કાંડમાં વર્ણન આવ્યું કે પેલા ગીધેયા વાનરોને જોયા ત્યારે પેલો સંપાતિ આવી રીતનું બોલ્યો કે કબહુ ન મિલ ભર ઉદર આહારા આજ દિન વિજે કહી બારા. લંકામાં પ્રવેશ કરતા પહેલા આરંભ થઈ ગયો. પેલા સંપાતિએ કીધું. પછી સુરસ આવી તે પણ કહેવા લાગી આજ સુરણમોય દિન આહારા. પછી સિંહિકા ખાવા આવી અને હવે લંકિની ખાવા આવી. હનુમાનજીના મનમાં થયું અહીંયા તો આવા શ્રી ગણેશ પેસ્તામાં જ ખાવા માટે આવી. અને હનુમાનજીએ લંકિનીના તરફ જોયું. હનુમાનજીએ વિચાર કર્યો આ સ્ત્રી છે તેથી એના પર હાથ ન ઉઠાવવો જોઈએ. ધર્મશાસ્ત્રમાં આજ્ઞા છે સ્ત્રીના ઉપર હાથ ઉઠાવાય નહીં. એક ગામમાં લોકો કથા કરવા ગયા. બધા કથા પછી આમ પગે લાગવા આવે, પતિ પત્ની બે જણા પગે લાગવા માટે આવે. એટલે પગે લાગતા લાગતા પેલા બેને કહ્યું મહારાજ તમે કાલે કથામાં એવું કીધું હતું ને કે પત્ની પર હાથ ના ઉપાડે. મેં કીધું હા બેન. એટલે એમને એમના ઘરવાળાને તરફ જોયું. જો મહારાજને પૂછી જોયું. એને કહેવાનું એમ હતું કે તમે કથા સાંભળવા આવો છો તો ઘેરે જઈને કકડાટ તો કરો છો, હાથ તો ઉપાડો છો. એટલે મેં પેલા ભાઈ તરફ જોયું. મને કે ના મહારાજ ના, તમે કાલે શું કહ્યું? મેં તમે કાલે કથા સાંભળી હા કે આપણે કાલે કહ્યું હતું કે પત્ની પર હાથ ના ઉપાડે. મેં તો હાથ ઉપાડે તો મેં તો હોકી ઉપાડી દીધી. લોકો પોતાને ખાવતું ભાવતું આવું બધું કઈ કઈ શોધી જ કરતા હોય છે. આ હનુમાનજીને ખાવા માટે લંકિની આવી. હનુમાનજી વિચાર્યું સ્ત્રી છે એના ઉપર હાથ ન ઉપાડાય. ધર્મશાસ્ત્રમાં મર્યાદા છે સ્ત્રીના ઉપર હાથ ન ઉપાડાય. પણ રાષ્ટ્રની રક્ષા કરવાની હોય, ધર્મની રક્ષા કરવાની હોય અને ચારિત્રની રક્ષા કરવાની હોય તો કોઈક વાર તમારે આપત ધર્મમાં હાથ ઉપાડાય. અને ત્યારે હનુમાનજી વિચાર કર્યો કે જમણો હાથ ઉપાડો તો ઠીક નહીં. એટલે હનુમાનજીએ ડાબો હાથ ઉપાડ્યો. વામ હસ્તેના 5 આંગળીઓ આમ ભેગી કરી અને હનુમાનજીએ મુષ્ટિકાથી એક પ્રહાર કર્યો. મુઠિકા એક મહાકપિહની. હનુમાનજીએ મુષ્ટિકાથી આમ પ્રહાર કર્યો અને રુધિર મમત ધરણી ધર્મની. હનુમાનજીનો પ્રહાર થતા જ રક્ત લોહીની ઉલટી થઈ અને ધરણીના ઉપર ઢળી પડી. જેથી આ લંકિની ત્યાં ઢળી પડી અને ત્યારે લંકિનીએ હનુમાનજીને કહ્યું હવે આ લંકાનો વિનાશ થશે. એનું કારણ મને બ્રહ્માએ વરદાન આપ્યું ત્યારે કહ્યું હતું કે વિકલ હોસિતાઈ કપિ કે મારે. જ્યારે કોઈ વાનર આવીને તને મારે અને તું વ્યાકુળ થઈ જાય તબ જાને સે નિશિચર સંહારે. ત્યારે સમજી લેજે આ બધા નિશાચરોનો સંહાર થશે. પછી તો હનુમાનજી લંકામાં પ્રવેશ કર્યો. હનુમાનજી સીતાની શોધમાં બધે ફર્યા. હનુમાનજી ફરતા ફરતા આમ આવ્યા. એક ઘરની પાસે આવીને હનુમાનજી ઉભા રહ્યા અને હનુમાનજીના મનમાં આશ્ચર્ય થયું કે લંકામાં આવું ઘર ક્યાંથી? એનું કારણ એક ઘર વિભીષણનું હતું. અને વિભીષણના ઘરના ઉપર રામજીના આયુધ લગાડેલા હતા કે રામાયુધ અંકિત ગૃહ શોભા વર્ણિન જાય कि नव तुलसी का वृंदतः देखी हरस कपिराई. રામજીના આયુધ હતા અને તુલસીનો છોડ હતો. હનુમાનજીએ વિચાર કર્યો આ તો બધા નિશાચરોની નગરી છે. અહીંયા રામના આયુધ અને તુલસીનો છોડ ક્યાંથી આવ્યો? લંકા નિશિચર નિકર નિવાસા યહાં કહાં સજ્જન કરવાસા. આ નિશાચરોની નગરીમાં સજ્જન ક્યાંથી આવ્યો? મનમાં તરત કરે કપિ લાગા. હનુમાનજી મનમાં આવો તર્ક વિતર્ક કરતા હતા. તેવી સમય વિભીષણ જાગા. એટલામાં તો વિભીષણ જાગ્યો. હનુમાનજીના મનમાં થયું કે હવે ખબર પડશે કે આ માણસ સજ્જન છે કે નહીં. કારણ બંગલામાં તો લોકો સારા સારા નામ લગાડે, ઘરમાં સારા સારા ફોટા લગાડે
તમે ઉઠ્યા પછી પહેલું કામ કયું કરો છો? એનાથી તમારી મનોવૃત્તિની ખબર પડે. અને વિભીષણે શું કર્યું ઉત્તમા? કે રામ રામ તેહિ સુમિરન કિન્ના. આ વિભીષણ ઉત્તમા રામ 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 અવિરત બોલ્યો. કેટલાક લોકો આમ સવારના પરમાં ઉઠે એટલે આમ બધું આંખ તો ખોલી જ ના સુતા સુતા જ આમ હાથ છે ને આમ કુશિકાની નીચે નાખે. એટલે જોડી અને લાઇટર બંને આમ કુશિકાની નીચે જ નાખ્યા હોય. આંખ બંધ કરીને જ આમ નાખ્યા. ને ઊંઘમાં જો ઘૂસકી આમ કઈ પડી ગયું કે આમ કુશિકામાંથી આખું પાછું થયું હોય તો ઉઠતામાં જ રાડ પડે. લાઇટર કઈ છે? મળે દિવાળી ચોકની છે. પણ પ્રાતઃ કાળમાં સવારના પરમાં ઉઠો ત્યારે ભગવાનનું સ્મરણ કરો. તમે કોઈને મકાન ભાડે રહેવા આપો અને માણસ જો મકાનમાં ગંદકી કરતો હોય, મકાનને બગાડતો હોય તો તમને પણ એવું થાય આવો ભાડુઆત ક્યાં રાખ્યો? ત્યારે તમારા હૃદયમાં ભગવાન બેઠો છે. સર્વસ્ય ચાહમ રવિસન્નિવિષ્ટો. તમે આમ ફૂંકતા હોય કે ગીચતા હોય ત્યારે અંદર બેઠો છે એને વિચાર કરો. કોઈ સજ્જન માણસ જોડે બેઠો હોય ને તો પણ સિગરેટ પીવો તો એને ગમતું નથી. ધુમાડો આવે તો પેલો નાક બંધ કરે છે. તો ભગવાનની અંદર કેવી ગુણામણ થતી હશે એની જરા કલ્પના કરો. આપણે ત્યાં ડુંગળી અને લસણના બહુ ગુણધર્મો છે. આયુર્વેદમાં એનું વર્ણન છે. છતાં સાધકો માટે નિષેધ કર્યો. એનું કારણ ડુંગળી ખાય ને તેના મોઢામાં ગંધ બહુ આવે. પછી તમે ઠાકોરજીની પૂજા કરવા બેસો ત્યારે ઠાકોરજીની ગંધ લાગશે. અરે જે ડુંગળી ખાય ને તેના પ્રસ્વેદમાં પણ ગંધ આવે છે. ડુંગળી, લસણ, ગાજર, લસણમ રંજનં ચૈવ પલાંડુકવકાનિ ચ. આ બધી વસ્તુઓનો નિષેધ છે. સવારના પરમાં ઉઠો ત્યારે ઠાકોરજીનું નામ લો. વિભીષણ ઉઠ્યો ત્યારે પરમાત્માનું નામ લેવા લાગ્યો કે રામ રામ તેહિ સુમિરન કિન્ના તુરત પવન સુત સજ્જન ચિન્ના. અને હનુમાનજીના મનમાં ખાતરી થઈ ગઈ કે આ કોઈ સજ્જન માણસ છે. કારણ ઉઠતામાં જ રામનું નામ બોલ્યો. અને પછી તો હનુમાનજી ગયા. હનુમાન અને વિભીષણ મળ્યા. હનુમાનજીને જોયા પછી વિભીષણના મનમાં વિચાર આવ્યો કદાચ રામજી તો નહીં આવ્યો. એનું કારણ વિભીષણ તો ક્યારે રામજીને મળ્યા નહોતા. હનુમાનજીને જોયા પછી વિભીષણના મનમાં વિચાર આવ્યો કદાચ રામજી તો કૃપા કરવા માટે નહીં આવ્યો હોય. જ્યારે હનુમાનજીએ પોતાનો પરિચય આપ્યો ત્યારે વિભીષણના મનમાં થયું અરે હું તો આ રાક્ષસોની નગરીમાં રહું છું. રામજી મારા ઉપર કૃપા કરશે ખરા? અને વિભીષણે હનુમાનજીને પૂછ્યું હનુમાન, હું તો રાવણનો ભાઈ છું. મારો જન્મ તો અસુર કુળમાં થયો છે. રામજી મારા ઉપર કૃપા કરશે ખરા? ત્યારે હનુમાનજીએ બહુ સરસ જવાબ આપ્યો. હનુમાનજી એમને તું બોલ્યા અરે રામજી કેવા કરુણાવાન છે. વિભીષણ તને ખબર છે? અરે કહું કવન મેં પરમ કુલીના. અરે બીજાની ક્યાં વાત છે, મારી વાત કર. હું તો વાનર કુળમાં જન્મ્યો છું. કહું કવન મેં પરમ કુલીના કપિ ચંચલ સબહી વિધિહીના. હું તો અતિશય ચંચલ. વાનર તો બહુ ચંચલ હોય છે. કપિ ચંચલ સબહી વિધિહીના. અરે આ વાનર તો કેવો છે કે પ્રાત લેવી જો નામ હમારા. સવાર સવારમાં કોઈ અમારું નામ લે તાજીને તાહીને મિલે આહારા તો પેટ ભરીને ભોજન પણ ન મળે. ઘણા લોકો એવા હોય સવારે મોડું જોવાઈ જાય તો આખો દાડો તમને ખાવા પણ ન મળે. તમારા મનમાં વિચાર આવે હનુમાનજીનું નામ સવારમાં લેવાય નહીં. કારણ હનુમાનજી તેવું કે છે પ્રાત લેવી જો નામ હમારા તાજીને તાહીને મિલે આહારા. અને મેં તમને પ્રાતઃ સ્મરણમાં તો હનુમાનજીનું નામ લેવાનું કહ્યું. ત્યારે હનુમાનજીએ આખા સુંદરકાંડમાં ઘણી બધી ઠેકાણે એક વચનનો પ્રયોગ કર્યો. જેમ કે હું સીતાની શોધ માટે નીકળું છું ત્યારે એક વચનનો પ્રયોગ કર્યો. પણ અહીંયા બહુવચનનો પ્રયોગ કર્યો. પ્રાત લેવી જો નામ હમારા અર્થાત આખી જાત માટે, વાનર જાત માટે કહ્યું. વાનર જાત અર્થાત સવારમાં જો વાનરનું સ્મરણ કરો ને તો તમારો દિવસ બગડે. ત્યારે તમારા મનમાં વિચાર આવે સબરી સવારના પરમાં આમ બારી તરફ નહીં જોવાનું. કદાચ કોઈ વાનરો બેઠો હોય. કેટલીક વાર તો માણસો વાનરા કરતા નકામા હોય. વાનરને જોઈને કદાચ એ સુધરી જાય. પણ કેટલાક વાનર બેડા કરવા વાળા હોય એમનું જો મોઢું જોવાઈ જાય તો દાડો ચોક્કસ બગડે. વાનર શબ્દ તુલસીદાસજીએ લખ્યો તેનું કારણ છે કે વાનરમાં બે અવગુણ બહુ મોટા છે. એક તો વાનરમાં ક્રોધ બહુ છે અને બીજું વાનરમાં લોભ બહુ છે. ક્રોધ અને લોભ વાનરમાં વિશેષ છે. વાનરનો સ્વભાવ બેઠો બેઠો તાત્યા કર્યો. તમે એમને બગાડ્યું સામે જો એટલે તાત્યા કરે.
ઘણા વાનર જેવા છે કારણ વગર તાત્યા કરે રસોડામાં જાય દેશી આમ તાત્યા કરે આમ એવું બોલતો કારણ વગર ક્રોધ કરે તે વાંદરા જેવો છે. અને બીજું વાનરમાં લોભ બહુ હોય. વાનર કે પકડવા માટે જે યુક્તિ કરવામાં આવતી ને પહેલા ત્યારે શું કરે તમે લોકોએ ભોટવા જોયા હશે એનું મોઢું સાંકડું હોય અને પેટ મોટું હોય. પછી આ પકડવા વાળા હોય ને વાનર તે શું કરે પેલા ભોટવામાં ચણા નાખે પછી આમ બહાર ચણા વેરતા આવે. હવે પેલો વાનર આમ ચણા ખાતો હોય પછી એને ખબર પડે કે આમાં ચણા છે એટલે અંદર હાથ નાખે. જ્યારે અંદર હાથ નાખે ને ત્યારે પંજો આમ આંગળા ભેગા કરેલા હોય પછી અંદર હાથ નાખીને મુઠ્ઠીમાં ચણા લે. હવે મુઠ્ઠીમાં ચણા લે અને મુઠ્ઠી વાળે પછી હાથ બહાર નીકળે નહીં ત્યારે ઘડો પેલા લોકો હોય ભોટવો તે જમીનમાં અડધો ફસાવી દીધો. હવે વાનર આમ હાથ લઈને હાથ બહાર નીકળે નહીં 2 વાર 4 વાર પ્રયત્ન કરે એ પ્રયત્ન હાથ કાઢવાનો કરે પણ મુઠ્ઠીમાંના ચણા છોડતો નથી એટલે હાથ નીકળતો નથી. ખેંચાય. બેનોને ખબર છે બંગડી પહેરવાની હોય તો આંગળા ભેગા કરે તો જાય મુઠ્ઠી વાળે પછી ડાયામીટર વધી જાય. આ વાનર પ્રયત્ન કરે પણ મુઠ્ઠીમાંના ચણા છોડતો નથી. એ લોભને કારણે પેલા લોકો શું કરે જ્યાં ભોટકો રાખ્યો હોય ને તેના ઉપર રસ્સીનો એક ગાડીઓ રાખે અને પેલો આમ હાથ ખેંચતો હોય ત્યારે રસ્સીનો ગાડીઓ આમ નીચો લાવે પછી એના ગળામાં નાખીને ભીટ કરે. ત્યારે ક્રોધ અને લોભ વાનરમાં વિશેષ છે. જે બહુ ક્રોધી અને બહુ લોભી હોય એનું જો સવારમાં મોઢું જોઈ લો તાજ ને તાળી મિલે આહારા એ દિવસે દાડો પકડે ભોજન ન કરે. હનુમાન અને વિભીષણનો સમાગમ થયો. બંને રામના ભક્ત છે. બંને બહુ પ્રેમથી મળ્યા. જ્યારે બંને ભગવાનના ભક્તો મળે ત્યારે કેવી સ્થિતિ થાય? 4 મિલે 64 ખીલે और 20 रहे कर जोड़ कि हरिजन से हरिजन मिले तो बिग से 7 करोड़. પછી સીતાની શોધમાં ગયા. હનુમાનજી આખી લંકાને આગ લગાડી સીતાની શોધ કરીને પાછા આવ્યા. બધી કથા તો ક્યાં કહેતો કહીશું પણ આખી સોનાની લંકાને હનુમાનજી આગ લગાડી એનો અર્થ એવો છે રામનો દૂત કેવો હોય એક તો બ્રહ્મચારી હોય અને બીજું તેનામાં લોભ ન હોય. જ્યારે હનુમાનજી લંકામાં ગયા ત્યારે પેલા લોકોએ રિશ્વત નહીં આપી હોય કઈ તો બહુ સોનું છે થોડું લઈ જાય તું આ પૈસા છોડ ને સીતાને લાયક તારું શું ગયું તો હનુમાનજી સોનું લઈને લંકામાં બેસી ગયા. અહીંયા જઈ ઘર રાખી દો. આજકાલ લોકો આવું કરે છે વિદેશમાં જઈને રાખે છે. સ્વિસ બેંકમાં બધું મૂક્યા હનુમાનજી એવો ધંધો નહીં કર્યો. સોનાની લંકાની આગ લગાડી. રાષ્ટ્રની વાત આવે ત્યારે સોનાની લંકામાં આગ લગાડી દો ગમે તેટલું ધન હોય રાષ્ટ્રના હિત માટે વેચાઈશ નહીં. આ વાત હનુમાનજી દેખાડી છે. હનુમાનજીને કોઈ લોભાવી શકે નહીં. તેથી રઘુપતિ વર દૂતમ એવા રામજીના શ્રેષ્ઠ દૂત હનુમાનજીને પ્રણામ કરી વાણીને વિરામ આપીશું. શ્રી રામ જય રામ જય જય રામ.